નમસ્કાર મિત્રો. જે લોકોને ફરીથી નીટ આપવાની નોબત આવી છે એમના માટે અગાઉ પણ વિડીયોના માધ્યમથી ચર્ચા કરી એ મુજબ એક આફતની ઘડી આમ તો કહી શકાય કે 2 વર્ષ મહેનત કરી અને હવે ફરીથી પાછી એ એક્ઝામ આપવાની આવે. અમે જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ભાવનગર તરફથી અને અન્ય શાળા કોચિંગ બધાએ સખત શબ્દોમાં આ પ્રકારની જે ઘટનાઓ થાય છે એને વખોડી છે અને ઉચ્ચ સ્તર સુધી એવી રજૂઆત પણ કરી છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ એના ભોગ ન બને માટે સરકાર કડકમાં કડક પગલાં લે. અને તમે જાણો છો કે આવતા વર્ષથી તો ઓનલાઈન પણ નીટ લેવાશે એવી જાહેરાત કરી દેવામાં આવી છે. ખેર, હવે એમાં પડવાનું નથી, બધું નિર્ણય લેવાઈ ચૂક્યો છે. મિત્રો, જેમને હવે આ ફરીથી નીટ આપવાની છે એ બધા બાળકો માટે હું અગત્યની વાત કરવા જઈ રહ્યો છું. જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ભાવનગર છેલ્લા 20 વર્ષથી 11th-12th સાયન્સ જેડબલ્યુ અને નીટમાં ખૂબ સખત મહેનત કરી બધા બાળકો પરિવારો સાથે મળી અને ઉત્કૃષ્ટ રિઝલ્ટ, શિસ્ત અને સંસ્કાર આપવા માટે એક પ્રખ્યાત સંસ્થા છે. દર વર્ષે જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાંથી 500-600 વિદ્યાર્થીઓ MBBSમાં એડમિશન લે છે. એટલે જ્યારે આ બધા વિદ્યાર્થીઓની માથે એક આફત આવી ત્યારે અમે બધા શિક્ષકોએ વિચાર કર્યો કે કઈ રીતે બાળકોને મદદરૂપ થઈ શકાય. એટલે જ્ઞાનમંજરીમાં જે લોકો ભણતા હતા, નીટ કે રીનીટ કરતા હતા, એ બધા માટે તો અમે શાળા તે સોમવારથી શરૂ કરી રહ્યા છીએ. એમના માટે અહીંયા તે ડાઉટ સોલ્યુશન કે કઈ રિવિઝન કરવાનું હોય કે એના ટેસ્ટ સિરીઝ બધું લોન્ચ કરી રહ્યા છીએ. પરંતુ અમને વિચાર આવ્યો કે આ મદદ કરવાનો સમય છે લોકોને, ખાસ કરીને બાળકોને. એટલે જ્ઞાનમંજરી વિદ્યાપીઠ એક રેન્ક બુસ્ટર ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી રહ્યું છે. કોઈ એની ફીસ નથી, નોમિનલ રજિસ્ટ્રેશન ફી સિવાય કશું નથી. એમાં અમારા જે એક્સપર્ટ નીટની ફેકલ્ટીઝ છે એ 3 અઠવાડિયાની અંદર નીટ માટે જે મુશ્કેલી ઊભી કરી શકે એવા અને એક્ઝામ માટે અગત્યના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના ચેપ્ટર્સ કે ચેપ્ટરના અમુક ટોપિક એ આપને ડેઇલી સવારે 8 થી 10 ધારો કે ફિઝિક્સ હોય તો 11 થી 1ની વચ્ચે બાયોલોજી અને 2 થી 4ની વચ્ચે કેમિસ્ટ્રી. એ રીતે સોમવાર 18 તારીખથી અમે આ ઓનલાઈન બુસ્ટર કોર્સ ફ્રી ઓફ ચાર્જ લોન્ચ કરી રહ્યા છીએ. એના માટે રજિસ્ટ્રેશન કરવાની એ બધી પ્રોસેસ ને એ બધી વસ્તુ QR કોડ વગેરે તમને આપવામાં આવશે. જે લોકો પાસે આ વિડીયો પહોંચે એ સમગ્ર ગુજરાતના ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના બાળકો સુધી પહોંચતો કરજો આ માહિતી, આ મેસેજ. અને એમાંથી જે વિદ્યાર્થીને જે પ્રકારનો લાભ લેવો એ લઈ શકે છે. મારી દ્રષ્ટિએ આના 2-3 ઉપયોગ થશે. એક તો અમે ટેસ્ટ પેપર પણ તમને આપશું. એમાં કેટલોક પાર્ટ સિલેબસ હશે જેને PST બોલીએ છીએ અને કેટલાક હોલ સિલેબસ ટેસ્ટ હશે. એ પેપર આપવાથી પણ તમને ઘણો બધો મહાવરોની પ્રેક્ટિસ થશે, કોન્ફિડન્સ આવશે. અને સાથે સાથે તમે તમારું જે તે સ્કૂલ કોચિંગમાં ભણેલા જ હોવ અને હમણાં હજી 10-12 દિવસ પહેલા જ તમે ટેસ્ટ આપી ચૂક્યા છો એટલે તમને મોટાભાગનું યાદ હોવાનું, પણ છતાંય તે તમને એમાંથી કોઈ ટોપિક કદાચ મદદરૂપ થઈ જાય તો તમે એનો આ ઓનલાઈન અમારા કોર્સમાં જોડાય અને ઝૂમની અંદર તમારે ઓપન કરી અને તમે એ લેક્ચરમાં એટેન્ડ કરી શકશો. સાથે આખો દિવસ વાંચવામાં કેટલાક કંટાળે તો એ લોકોને એમ થાય કે એક ચેન્જ થાય, સાવ ટાઈમ બગાડવા કરતાં બેટર છે કે આ જોઈ લઈએ તો એમાંથી કંઈક ને કંઈક તો એના મગજમાં આવશે, એની આંખે પડશે અને એને મદદરૂપ થશે. અમે અગત્યના ટોપિક કવર કરશું, અગત્યના PYQs કવર કરશું અને પેપર પણ સેન્ડ કરશું. આટલી મદદ અમે કરી શકીએ એમ છીએ. 3 અઠવાડિયાની અંદર દરેક સબ્જેક્ટના 2-2 કલાકના 18 લેક્ચરનું પ્લાનિંગ કરી અને જે તમારો સિલેબસ છે 11th-12thનું ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી એને કવર કરી અને મોટાભાગે અગત્યની વસ્તુ છે અમે થોડાક ઝડપથી રિપીટ કરાવી શકે એવો અમારી સમગ્ર ફેકલ્ટીની ટીમ છે એ પ્રયત્ન કરશે. તો કોઈ પ્રકારના બીજા નેગેટિવ વિચારો કરવાને બદલે અગાઉ પણ 1-2 વિડીયોઝમાં મેં વાત કરી હતી કે આ આફતને હવે અવસરમાં કેમ પલટવું. તમે લોકોએ જે નીટ 3જી મે આપી એમાં દરેક વિદ્યાર્થીને કંઈક ને કંઈક મિસ્ટેક થઈ હશે અને કોઈને મિસ્ટેક નહીં થઈ હોય ખૂબ સારા માર્ક હશે.
તો એમની સાથે કંઈક અન્યાય થયો હશે, કારણ કે પેપર કોઈને કોઈ રીતે લીક થયું છે તો વગર મહેનતે તમારા કરતા આગળ માર્ક લાવવાવાળા વિદ્યાર્થીઓ હશે. ખબર નથી કેટલા લોકો સુધી આ પેપર પહોંચ્યું છે. એટલે બધી દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એક સારી બાબત થઈ કહેવાય. અને સાવ 21 જૂને જ એ લોકો લઈ લેવાના છે એક્ઝામ. હવે ઘણી વખત મે એન્ડમાં નીટ લેવાયેલી છે, એટલે કોઈ ઝાઝા દિવસોય લંબાયા નથી. અને એક પ્રકારે તમને મિસ્ટેક સુધારવાનો કે તમારી સાથે અન્ય રીતે થયેલા અન્યાયને ન્યાયિક રીતે આ પરીક્ષા લેવાની છે, એટલે એ ન્યાયથી ઉભરી આવવા માટેનો એક મોકો છે એમ માની અને મેડિકલના સ્ટુડન્ટ છે એ વર્ષ 2 વર્ષને એ વર્ષો સુધી મહેનત કરવા ભણવા માટે ટેવાયેલા હોય અથવા તો હોવા જોઈએ. એ સત્ય સ્વીકારી અને આવો આપણે બધા સાથે મળી અને આ આફતને અવસરમાં ફેરવીએ અને તમારા બધાના જે કાંઈ માર્ક્સ છે કે જે કાંઈ રેન્ક અપેક્ષિત હતી એના કરતાં પણ ઇમ્પ્રૂવ થાય એમાં અમે મદદરૂપ થઈએ. જ્ઞાનમંજરીમાં જે લોકો 12th 11th અને રિનીટ કરતા હતા એ બાળકો તો અહીંયા જ આવવાના છે. એમાંથી કોઈ ઈચ્છશે તો એને અમે અહીંયા ક્લાસમાં તે લાઈવ દેખાડી દઈશું. આ જે અમે રિવિઝન કરાવવાના છીએ એમને કોઈ રજિસ્ટ્રેશન કે એવી પ્રોસેસમાં જવાની જરૂર નથી, સિવાય કે એમાંથી કોઈ અહીંયા ન આવવાનું અને પોતાના વતનમાં રહીને કરવાના હોય તો રજિસ્ટ્રેશન કરાવી અને એ ઝૂમ લિંક દ્વારા આ લેક્ચર ઈચ્છે તો એટેન્ડ કરી શકે છે. પેપર તો અમે આમ બી એમને મોકલવાના હોઈએ જ છીએ. એટલે આવો આપણે આ જે કાંઈ ઘટના ઘટી છે એમાં આપણા ઉજ્જવળ ભાવિ માટે જે કાંઈ પ્રયત્ન થઈ શકે એ કરીએ અને આપણે બધા સાથે મળી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ બધા બાળકોને બળ, બુદ્ધિ, સ્ટેમિના આપે અને પોઝિટિવ વિચારવાની તાકાત આપે અને એ સરળતાથી હસતા રમતા 21 જૂન સુધી ફરીથી તૈયારી કરી અને ફરીથી એ પોતાની નીટ આપી અને ડૉક્ટર બનવાનું એમનું સપનું સાકાર કરે. થેન્ક યુ.